હર હર મહાદેવ દોસ્તો, કેમ છો? હું છું આપનો દોસ્ત રવિ અને આજે આપણે આવ્યા છીએ કોલેજ રોડ ઉપર. તો કોલેજ રોડ પર એક ફેમસ વડાપાઉંની લારી આવેલી છે. તો એ ભાઈનો આજે આપણી પર કોલ આવ્યો હતો અને એમણે મારી સાથે વાત કરી હતી કે અમારા એક ફૂડનો તમે બ્લોગ બનાવી શકશો. તો આપણે આજે આવ્યા છીએ ત્યાં. સ્વાગત છે આપનું ચેનલ પોતાની આરવી વર્લ્ડમાં. આજે અમે આવ્યા છીએ કોલેજ રોડ પર લાલાભાઈની દુકાન, જ્યાં મહાદેવ વડાપાઉં દાબેલી ધરાવે છે લારી. તો આ છે લાલાભાઈ. હર હર મહાદેવ લાલાભાઈ. હર હર મહાદેવ. તો આજે આપણે આવ્યા છે કોલેજ રોડ પર. તો વડાપાઉં અને મહાદેવની જે લારી ધરાવે છે વડાપાઉં દાબેલી માટે લાલાભાઈ, તો એમને પૂછશે કે આ બિઝનેસ તમે કેટલા વર્ષથી કરો લાલાભાઈ? 2014 એટલે લગભગ 15 વર્ષ થયા. 15 વર્ષ થઈ ગયા. તો આપ સવારે લારી કેટલા વાગે સ્ટાર્ટ કરો છો? 12:30 વાગ્યાથી વચ્ચે ચાલુ થઈ જાય. 12:30 થી લઈને રાતે 10 10:30 વાગ્યા. તો આપ જોઈ શકો છો કે સવારે 12:30 વાગ્યાથી લઈને રાતે 10:30 સુધી લારી લાલાભાઈ ચલાવે છે અહીંયા વડાપાઉંની અને દાબેલીમાં. તો આપના રેગ્યુલર કસ્ટમર કેટલા આવે છે? કેટલા વાર સુધી અહીંયા વડાપાઉંને લોકો એ કરે છે? બહુ લોકો ઇંતજાર કરે છે. બહુ લોકો રાહ જોઈ બહુ પડે લોકો છે. રાહ જોવે છે. હું પણ રાહ જોઉં છું કે મહાદેવ વડાપાવ વાળો કાર આવશે તો અમે વડાપાવ ખાઈએ. હા, એકદમ ટેસ્ટિંગ વડાપાવ. હા, એ વાત તો તમારા બિલકુલ જેવો સાચી. વડાપાવ કઈ જગ્યા મળતો નથી. સાચી વાત છે. ભરૂચમાં વડાપાઉં તો બધી જગ્યા પર ખાધા છે, પણ તમે કોઈ વાર આ કોલેજ રોડ પર આવો તો અહીંના વડાપાઉં તમે ટેસ્ટ કરો અને પછી તમે અમે કોમેન્ટ બોક્સમાં લખો કે આ વડાપાઉંનો સ્વાદ અને ટેસ્ટ કેવો રહ્યો. તો લાલાભાઈ, આપ શું કહેવા માંગો છો? અમે એકદમ અમારે વિડીયોને લાઈક કરો, વિડીયોને ફોલો કરો और કમેન્ટ में लिखो કે વડાપાવ કેવું ટેસ્ટિંગ લાગો. જેવો વડાપાવ જોઈએ તમારે મળશે. ભાવ લિસ્ટમાં જોઈ લેવાનું. હા, એમની પાસે વડાપાઉંમાં કયા કયા? આપણી પાસે વડાપાઉં દાબેલી છે, મેયોનીઝ છે, ચીઝ તડકા છે, બટર છે, તંદૂરી છે. તો જુઓ આટલી બધી વેરાયટીમાં વડાપાઉં બનાવે છે અને રેગ્યુલર હું પણ આવું છું અહીંયા. અને કસ્ટમર તો ઘણા લાઈનમાં આપણે ઊભું જ રહેવું પડે છે, ઘણી વાર વેઇટ કરવું પડે છે. 10-15 મિનિટ તો ઊભું જ રહેવું પડશે. હા. કોના 50 પાર્સલ છે, કોના 60 પાર્સલ છે. તો વિચારો આ હિસાબે કેટલો એ લોકો કેટલી મહેનત કરીને આ વડાપાઉંની લારી બનાવીને ચલાવી રહ્યા છે. 2014 થી જાણે ભરૂચમાં રહું છું આ જગ્યા પર. 2014 થી. અને હવે તો આ વડાપાઉં ખાવા માટે તમે આ એડ્રેસ અહીંનું મને બતાવો. પુલાવ ભરી સર્કિટ હાઉસના બાજુ में और સરકારી કોલેજની સામે. ઓકે, તો આ બ્લોગને તમે અગર પસંદ આવે તો અમારા આ વિડીયોને લાઈક કરો, ફોલો કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મહાદેવ. હર હર મહાદેવ.